ફાઇનલી ગઈ આપણે ઘરે ઢોકળી આવી જઈ છે ધન તગડશું એને તગડી હતી કારણ કે નુકસાન કરે છે. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજનો દિવસ આપણે અહીંયાથી ચાલુ થાય છે. તો ફાઇનલી ગઈ આપણે આવી ગયા હતા ભાઈની દુકાને, જોઈ શકો છો. લાઈક સબસ્ક્રાઇબ કરજો. હા પેલા ભાઈ કેમ છો? બસ મજામાં. મજામાં છો હા. ને આ દુકાન કેવી ચાલે? દુકાન બહુ સારી ચાલે છે. એવું સારી ચાલે છે ભાઈઓ. બીજું એટલે બીજી વાર અમારી દુકાનની મુલાકાત કરવા અહીંયા લેવા આવજો. ચપ્પલ બીજું, કટલેરી બીજી. કટલારી વેચો તમે? કટલેરીમાં બધી વસ્તુ છે અમારી જોડે. એવું અરે અરે ખતરનાક લોગ હે क्या? ફાઇનલી ગઈ આપણે ઘરે ઢોકળી આવી જઈ છે ધન તગડશું એને તગડી હતી કારણ કે નુકસાન કરે છે. આપણે ખવડાવવા છતાં પણ એ નુકસાન કરે એટલે મજા ના આવે. તો ફાઇનલી ગઈશ થોડા ઘરનું કામ પ્લાસ્ટર ચાલુ છે. બતાવીએ તમને કે કેટલા સુધી કામ જોઈ શકો છો. પડઘો બહુ પડે છે ને આ બંને રૂમ કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ ગયા છે ને આ પણ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આરિયા બાકી છે પૂરેપૂરું ને આની બાજુમાં જે છે આ પણ હજી બાકી છે એટલે આને પણ ટાઈમ લાગશે. કેટલો સમય લાગે આને પૂરું થતા. એટલી ઘણી મોજ કરો, મજા કરો. બારે પણ થવાનું છે, બધું પ્લાસ્ટર થશે. 2 રૂમ હજી કમ્પ્લીટ થયા છે 3 દિવસમાં. હવે કેટલા દિવસ લાગે આખામાં દેખીએ ને બહારથી કંઈક આ ટાઈપનું લુક આવે છે, જોઈ શકો છો. તો મસ્ત સનસેટ જોવા મળી ગયું છે આજે, જોરદાર અને બહુ જ એકદમ મજા આવે એવું સનસેટ છે. આ ટાઈપના કંઈક નજારા છે, જોઈ શકો છો. ને આવું સનસેટ હોય તો કેવી મજા આવે, અલગ જ મજા આવે, જોઈ શકો છો. જોરદાર વ્યૂ છે, મસ્ત. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા ગ્રામ પંચાયતે, જોઈ શકો છો તમે. આ અમારા ગામની ગ્રામ પંચાયત છે. અને ખેડૂતો માટે કંઈક એવું હતું કે ખેડૂતને સહી કરવાની હતી ગ્રામ પંચાયતમાં, એટલે આવ્યા હતા સહી કરવા. જોઈ શકો છો આ ગ્રામ પંચાયત છે અમારી પીરોડાની ને કંઈક સાંજના નજારા છે ગામના. સહી કરીને હવે જઈએ ઘરે.